આજે આપણે તમને બતાવશું લાઈવ ભેલ સેવ બલ્કમાં કેવી રીતે બને છે એ આપણે આજે અહીંના મહારાજ હરિ મહારાજ આપણને બતાવશે લાઈવ ભેલ સેવ। આ જુઓ આવી આ સેવ બને છે, એકદમ ઝીણી ક્રન્ચી ભેલ અને ચાટમાં વપરાતી આ સેવ છે। સેવપુરી, દહીંપુરી, ભેલપુરી બધામાં ચાલે। બલ્ક મેકિંગ અહીંયા બને છે। જુઓ આ સંચામાં એનો આ લોટ ભરી દીધો છે। આ જુઓ આટલી ક્વોન્ટિટીમાં આ ભેલ સેવ બનીને અહીંયા રેડી થઈ છે। હવે આ સેવ આ ચૂલામાં પડશે। આ તમે જુઓ એવડો મોટો સંચો છે કે આખો તવો ભરાઈ ગયો 2 થી 3 સેકન્ડમાં જ। જો ધુવાણાથી નીકળી રહ્યા છે જોરદાર। આ ગરમા ગરમ લાઈવ ભેલ સેવ બલ્ક મેકિંગ અહીંયા ચાલુ છે। જુઓ હવે એક સાઈડથી પલટી મારી દીધી છે સેવને, બીજી સાઈડથી પલટી મારી એટલે બધી બાજુ પ્રોપર તળાઈ જાય। આ થઈ ગઈ સેવ રેડી। તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટની અંદર આ એકદમ નાયલોન ઝીણી ભેલ સેવ તળાઈને રેડી થઈ ગઈ છે। આ આખી બનીને રેડી થઈ ગઈ છે આ ભેલ સેવ। મોટી ક્વોન્ટિટીમાં આજે આ ભેલ સેવ બનાવવાની છે। આટલો બધો ભેલ સેવનો આ લોટ અહીંયા રેડી છે। 1 બાય 1 આ સંચામાં મહારાજ નાખતા જાય છે અને 2 થી 3 મિનિટની અંદર આ ક્વોન્ટિટી રેડી થઈને બહાર આવી જાય છે। તમે જોઈ શકો છો લાઈવ બલ્ક ભેલ સેવ મેકિંગ। એકદમ જોરદાર અને ક્રન્ચી લાગે છે આ ટેસ્ટમાં। આ ભેલ સેવમાં એક ખાસિયત છે, અહીંયા આનું તેલનું જે ઉકાળવાની જે રીત છે એ તેલ એકદમ મીડિયમ આંચમાં રાખવાનું હોય છે। આ એનો ભઠ્ઠો છે, આ ગેસની આખી તવાની ચીમની છે, એમાં મીડિયમ તેલમાં આ ભેલ સેવ તળવામાં આવે છે। એકદમ ક્રન્ચી, સોફ્ટ અને જોરદાર આ ભેલ સેવ તમે જોઈ રહ્યા છો બનીને રેડી થઈ ગઈ છે। હવે આ પેકિંગમાં જશે। બહુ જ સુપર ક્રન્ચી અને એકદમ ટેસ્ટી બધી ચાટમાં વપરાતી આ ભેલ સેવ છે। ભેલ, ચાટપુરી, સેવપુરી, દહીંપુરી બધા જમાં આ ચાલે એવી આ સેવ છે। આ તમે જોઈ શકો છો।